ચાણક્યના આ 15 અમર સુવિચારો। એક વિશ્વની સૌથી મોટી તાકાત એ માણસનો વિવેક અને સ્ત્રીની સુંદરતા છે। બે દરેક મિત્રતા પાછળ ચોક્કસપણે કોઈને કોઈ સ્વાર્થ હોય જ છે, આ કડવું સત્ય છે। 3 સ્વયંના બાળકોને પ્રથમ 5 વર્ષ માટે ખૂબ જ પ્રેમ કરો। 6 વર્ષથી 15 વર્ષ સુધી કડક શિસ્ત અને ધાર્મિક સંસ્કાર આપો। 16 વર્ષથી એની સાથે મિત્રવત વર્તન કરો। આપનું બાળક જ આપનો શ્રેષ્ઠ મિત્ર છે। 4 અન્યની ભૂલોમાંથી શીખો, બોધપાઠ લો। કારણ કે સ્વયંજાત ઉપર પ્રયોગ કરીને શીખવા માટે તમારી ઉંમર ઓછી પડશે। 5 કોઈપણ વ્યક્તિએ ખૂબ જ પ્રામાણિક બનવું ન જોઈએ, કારણ કે સીધું ઝાડ અને સરળ વ્યક્તિને સૌથી પહેલા કાપવામાં આવે છે, એટલે કે નુકસાન કરવામાં આવે છે। 6 જો કોઈ સાપ ઝેરી ન હોય તો પણ તેણે તે ઝેરી છે એવું દેખાવું જ જોઈએ, પછી ભલે એ દંશ ન દે, પરંતુ બીજાને કરડવાની ક્ષમતા છે તેનો અહેસાસ કરાવતા રહેવું જ જોઈએ। 7 કોઈ પણ કામ શરૂ કરતા પહેલા આ 3 સવાલ સ્વયંને પૂછો। હું આ કામ શા માટે કરવા જઈ રહ્યો છું? એનું પરિણામ શું આવશે? અને શું હું સફળ થઈશ? 8 ભયને ક્યારેય નજીક આવવા ન દો। જો તે નજીક આવે તો તેની ઉપર હુમલો કરી દો। એટલે કે ભયથી ભાગો નહીં, એનો હિંમતથી સામનો કરો। 9 કાર્ય ચાલુ જ રાખો, પરિણામથી ડરશો નહીં। 10 સુગંધનો ફેલાવો પવનના રૂખ પર આધારિત હોય છે, પરંતુ સારાપણું બધી દિશાઓમાં ફેલાય છે। 11 ભગવાન ચિત્રમાં નહીં, ચરિત્રમાં રહે છે। સ્વયંના આત્માને મંદિર બનાવો। 12 વ્યક્તિ તેના આચરણથી મહાન બને છે, જન્મથી નહીં। 13 એક વ્યક્તિ જે તમારા સ્તરની ઉપર અથવા નીચે છે, તેમને મિત્રો ન બનાવો, તે તમારા દુઃખનું કારણ બનશે। ફક્ત સમાન સ્તરના મિત્રો સુખદાયક હોય છે। 14 અજ્ઞાની માટે પુસ્તકો અને અંધ લોકો માટે અરીસો એક સમાન ઉપયોગી છે। 15 શિક્ષણ શ્રેષ્ઠ મિત્ર છે। શિક્ષિત વ્યક્તિ હંમેશા આદર મેળવે છે। શિક્ષણની શક્તિ સામે યુવા શક્તિ અને સુંદરતા બંને નબળા છે। વિડીયોને લાઇક અને શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।